હાય, તમે બધા લોકોએ ચેતન ભગતનું નામ સાંભળેલું હશે. એની એક બહુ સારી બુક છે 3 મિસ્ટેક ઓફ માય લાઈફ. તો આ 3 મિસ્ટેકને આપણે રિયલ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય એના પર વાત કરવા માગું છું. નંબર 1, જેમ બુકની અંદર કેરેક્ટર બધા જ પૈસા એક જ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, આપણે ભૂલ કરવાની નથી. આપણે આપણી પ્રોપર્ટીનું એલોકેશન એવી રીતે કરવાનું છે કે આપણું જે ફંડ કેપિટલ હોય એને મલ્ટિપલ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના છે, ના કે એક જ જગ્યાએ. સેકન્ડ મિસ્ટેક, જેમ બુકમાં કેરેક્ટર બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી અને લવમાં પડી જાય છે, આપણે એવી રીતે પ્રોપર્ટી સાથે લવમાં નથી પડવાનું. પ્રોપર્ટી ખરીદતી પહેલાં મલ્ટિપલ પેરામીટર્સ ચેક કરવા જોઈએ. પેરામીટર નંબર 1, એની પ્રાઇસ કમ્પેર કરો કે માર્કેટમાં શું પ્રાઇસથી મળે છે, આ લોકેશનમાં શું પ્રાઇસ છે અને હું શું પ્રાઇસથી લઉં છું. ડ્યુ ડિલિજન્સ આપણે ચેક કરવાનું છે, ટાઇટલ ક્લિયર છે કે નહીં ચેક કરવાનું છે, અને તમારું રિસર્ચ પ્રોપર કરીને પછી પ્રોપર્ટી ખરીદવાની છે. અને સાથે સાથે રેરાના અપ્રુવલ્સ છે કે નહીં એ પણ ચેક કરવાનું ભૂલતા નહીં. મિસ્ટેક નંબર 3, બુકની અંદર કેરેક્ટર પોતાનું ડિસિઝન લેવામાં ઘણો બધો ટાઈમ લગાડે છે અને એના કારણે ઘણો બધો ફાઇનાન્શિયલ લોસ પણ એને આવે છે. પ્રોપર્ટીની ખરીદીનો સમય અને વેચાણનો સમય, આ બંનેના સમયને ફિક્સ કરવો બહુ જરૂરી છે અને ક્રુશિયલ પણ છે. તો પ્રોપર સમયે પ્રોપર ડિસિઝન લેવું ખૂબ જરૂરી હોય છે. તો આ 3 પ્રકારની મિસ્ટેક પ્રોપર્ટી ખરીદતી વખતે ન કરવી જોઈએ. અને આવા જ પ્રકારની ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે મને નીચે આપેલા નંબર પર મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો અને સોશિયલ મીડિયા પર ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ. તમારો કમલ.